ભાઈએ છે ને મને બોલાવ્યો અને યુદ્ધ વિશે એ કઈ કહેવા માંગે. બે પ્રકારના મહેમાન આવતા હોય છે ને, બહુ સારી ઇસ્ત્રી ન કરે. પ્રિયાને ખબર પડી ગઈ ને તો રોજ મારી પાસે ઇસ્ત્રી કરાવે. એને બોલાવી હતી ખાવા એટલે હું ગઈ હતી. બા છે ને એવું કહે છે, એટલે બાનું કહેવાનું એવું છે કે આપણા કાઠિયાવાડમાં તો પહેલેથી સિસ્ટમ છે જ તે. મમ્મીને કહું છું મારો એક ડાયલોગ બોલે. મમ્મી ભાઈએ છે ને મને બોલાવ્યો અને યુદ્ધ વિશે એ કઈ કહેવા માંગે છે. બા શું કહેતા તમે યુદ્ધ વિશે? યુદ્ધ વિશે શું હોય? ઘઉં ભરવાના. ઘઉં ઘઉં ભરવાના, 12 મહિનાના ઘઉં ભર લેવાના. પછી શું કઈ વસ્તુ હોય ભર લેવાની. હા પછી તો ચણાની દાળ, મગની દાળ, પછી તુરની દાળ એવું બધું ભરી લેવાનું. આખા મગ, અડદ, હા બા છે ને એવું કહે છે, એટલે બાનું કહેવાનું એવું છે કે આપણા કાઠિયાવાડમાં તો પહેલેથી સિસ્ટમ છે જ તે, કે આખા એક વર્ષનું અનાજ ને કઠોળ ને બધું ભરી લે. એટલે આવી બધી પરિસ્થિતિ આવે ને ત્યારે ક્યાંય ગોતો ન જવું પડે. જેમ કે હમણાં કોરોના આવ્યો હતો ને ત્યારે બહાર બધાને તકલીફ હતી, કારણ કે એ લોકો તૈયાર લોટ લાવીને ખાય અને આપણે તો એક વર્ષનું અનાજ મિનિમમ ભરેલું હોય, એટલે આપણને ક્યારેય તકલીફ પડી જ નથી. બરોબર ને બા? અને શાકભાજી આવતું આયા ટેમ્પા ભરીને આવતું શાકભાજી. ટેમ્પા ભરીને આવતું. એટલે ગઢિયા બુડિયાની સિસ્ટમ છે ને એ બધી આવું કંઈક હોય ને ત્યારે આપણને યાદ આવે કે આ બધું સુરતમાં. આપણે તો દેહમાં આવી તો હતા. શું થયું? દૂધ ઢોળાનું એવું લાગે છે. શું થયું મમ્મી? મોટા મમ્મી બેઠા બેઠા દૂધ ઢોળી નાખ્યું. જો અહીંયા બેઠા બેઠા દૂધ ઢોળવાનો ધંધો કરે છે ઉર્વિશા. બેન જ ઢોળ્યું. તો કોને ઢોળ્યું? મોટા મમ્મીએ. જો આમાં હું આપણે આને કેવું તું ઢોળે છો એમ કેમ મમ્મી દૂધ ઢોળાનું? ઢોળો તમ તારે. કાંઈકી બિચારા નવરાશ પોતા માર્યા કરે. જો કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. તો ક્યારેક ઢોળાય આપણે, એમાં શું આવે? આટલું આપણા નસીબમાં નહીં હોય બીજું. બરોબર ને મમ્મી? હા એ તો ઢોળાય છે. હું સાદું થાય ને આ ચાક ભટકાણી હોય કોથળી ને તે દૂધ મને તીંદું પડી ગયું હોય ન હોય એવું. એ તો થોડી ઘણી ભટકાણી હોય તો તે દૂધ નીકળી જાય બધું. ઉર્વિશાને હમણાં એની મમ્મી કહેતા હતા ખીચડી બનાવવાની છે, તારે ખાવી છે? એટલે એ પાણીપુરી ખાઈને આવી છે. પાણીપુરી નહીં, મોમોસ છે તેને ખાધા. મોમોસ ખાધા? ઈ હું તે પાણીપુરી વાળા અહીંયા ખાતું ખોલાવેલું છે ને? એને બોલાવી હતી ખાવા એટલે હું ગઈ હતી. આવું ફ્રીમાં બોલાવે તો મારે ખાવું છે. કોને બોલાવે? પૈસા લઈને બોલાવે, આમ નામ થોડા બોલાવે. ના એ માસી પૈસા દઈને ખાવા. એમ નહીં, એ માસી ભાણિયા નથી ખાતા મફત ખાવા. હા એ કઈ થોડા મશીન ભણ્યા થાય મફત ખાવા દે. બાપા પૈસા હતા એટલે મેં આપી દીધા. વાહ આ ખાવ તમે તારે આપણે ફ્રીનું જ છે. આપણી વાડીનું છે. આ ઉડીસાનું ખાનું. તો ભાઈ ખાનાની ચાવી કેમ ખોઈ નાખશો તું? ખોવાઈ ગઈ. મમ્મી મેં મૂકવા આવી તેને હરખી મૂકી દીધી તો હું પડતી જ નથી, એમ હરખી મૂકી. કેટલું સારું ઉર્વિશે ચાવી હરખી મૂકવાનું કીધું ને તે આંટી એટલી હરખી મૂકી દીધી ને તે મળતી જ નથી. એમ મૂકી દીધી. અમારે એમાં બધો ડોક્યુમેન્ટ બધા એમાં છે, તોડાવવાનું લોકર. હવે તો તોડાઈ દે છે. મૂકું તેલ વાળી સાવી કરીને ચડાવો ને. ભાઈ એમ નહીં એવું ન હોય બાઈ, જે ખાના જે ચાવી એનું એ જ લાગે, આમનું ન લાગે. કાળ બેહી ગયો હોય. આજ કેટલું સાયું ફેરવ્યું નો એકે સાવી લાગુ ન પડે. એ ન લાગે. પેલા જેવું તાળા નથી આવતા, એકાબીજાને ચાવી એકાબીજામાં ન લાગે. બિચારી ક્યારની ઇસ્ત્રી કરે છે. લાય એશું થોડીક હું કરાવું ઇસ્ત્રી તને. તું શર્ટ બાળી દઈશ. હે? તું શર્ટ બાળી દઈશ. ના ના એમ કાંઈ શર્ટ ન મળે. લે જો કેટલી ઇસ્ત્રી કરી. મને ભલે ઇસ્ત્રી કરતા નથી આવડતી, બાકી મને શર્ટ હકેલતા આવડે છે. ઈ તો મને ખબર છે, તું ના અમે નાના હતા ને ત્યારે તું સંકેલી દેતો. હા ત્યારે શર્ટ હકેલતો. હા ઇસ્ત્રી તોય મસ્ત કરે છો. ઇસ્ત્રી જો ને કેટલી કરી. અને હજી 2 શર્ટ બાકી છે, હજી એક મારો શર્ટ બાકી છે. તો આટલી બધી સારી ઇસ્ત્રી કરતો હોય તો રોજ કપડાં હું અહીંયા જ આપી દઉં તો આપી દે. ઇસ્ત્રી કરવા માટે. હમણાં 3 મહિનાનું વેકેશન છે એટલે કરી દઈશ. કેમ 3 મહિનાનું એટલું બધું લાંબુ વેકેશન? ઇન્ટર્નશિપનું વેકેશન છે. તે ઇન્ટર્નશિપ તો ચાલુ નથી થઈ તારી? મંડે થી કરવાની છે. એ તું ઇસ્ત્રી ઉતારતો એટલે હું જો બળે છે કે નહીં, કેવી કરી છે ઇસ્ત્રી. મને કઈ તારી જેવી ન આવડે, બરોબર? હું મારી રીતે કરું જોજો અને બળી જાય પછી હું પૈસા નહીં આપું, પહેલા કહું છું. જોજો પપ્પાનો શર્ટ છે. બળી જાય તો હું પૈસા નહીં આપું, પહેલા કહું છું હું તને. પપ્પાનો શર્ટ છે, બળી જાય તો પછી આ પછી છે ને બહુ સારી ઇસ્ત્રી ન કરે. પ્રિયાને ખબર પડી ગઈ ને તો રોજ મારી પાસે ઇસ્ત્રી કરાવે. એ વાત સાચી છે. એટલે ઈ તો મળવા ગયા છે. હમણાં મળવા ગઈ છે એટલે બધું કામ મારે કરવું પડે, એવું નથી. જાને હવે ખોટા. કેમાં ગરમ તો નથી ઇસ્ત્રી? તું બેઠો ને એટલે મેં સ્વિચ બંધ કરી દીધી. જો આમાં હું શર્ટ ઇસ્ત્રી થવાની, એટલે તો સ્વિચ ખોટે ખોટું મારું નામ બદનામ કરો છો બધા. પણ તું બેઠો ને એટલે મેં ઇસ્ત્રીની સ્વિચ બંધ કરી ચાલો દીધી. આપણું કામ નથી, એટલે બંધ કરી દઉં છું. હું એક કામથી રિંગ રોડ આવ્યો હતો ને
તો મને અહીંયા કિશન મળી ગયો. કિશન કેમ આમ થાય છે જ્યારે અત્યારે તું કા ખોખરા બેમાંથી એક મને રસ્તે મળી જાવ? એમાં એવું હતું, મારે દેશમાં મારા પપ્પાનો ફોન આવ્યો હા. કે વરસાદ પડ્યો છે, કેરી ખરી ગઈ છે, એટલે તાત્કાલિક બસમાં બેસી જતો. એનથમ સર્કલ હું આવ્યો, મેં કીધું બસ મળી જાય ને તો દેહમાં બેસી જાઉં. હું આમ જતો હતો ને પેલી સાઈડ એટલે તને ભાળી ગયો. ઈ કે બલરે એમ પૂછ્યા બેગ હુકમ લેવા પડે. મેં કીધું આમાં બેગ એટલે આવું પડ્યું કે આમાં ઓર્ડર લેવાના હતા કેરીના. ના ના પૈસા ભરેલા છે. સાચું બોલ, શું છે બેગમાં? કેરીના ગોટલા છે સેમ્પલના. કેમ બાકી પાકો ધંધર થયો? મેં કીધું પૂછ્યું ને બેગમાં શું છે, એ કે કેરીના ગોટલા છે. પછી ભલા પૈસા ભર્યા હોય બરોબર ને? કેરી જો કે આ ટાઈમે તો આટલા બધા પૈસા ભરીને બેગ હાચવું મુશ્કેલ છે. ક્યાં હોય અત્યારે લોકો પાસે ક્યાં પૈસા જ છે? પૈસા જ નથી. તો એમ ઓલી ગોપી ક્યાં ગઈ? મને પ્રિયા કહેતી હતી કે મળવા ગઈ છે. એના ડેડી ને એની મમ્મા બે મળવા આવ્યા છે ને દેશમાંથી, એટલે એને મળવા ગઈ. હા, કેટલો ટાઈમ રોકાવાની? શનિવાર લાસ્ટ. શનિવારે. આ બધા હું નક્કી કરીને જતા છે. પ્રિયા અત્યારે રોકાવા ગયેલી છે અને ગોપી ગયેલી છે અને સપના તો અત્યારે ત્યાં જ છે. ત્યાં જ છે એના પપ્પાને ત્યાં. એના પપ્પાને ત્યાં. કિશન તો કેરી છે ને રામ ભરોસે છોડી દે. એ કઈ તારા પપ્પા કહેતા કે થોડી વીણી વીણીને ભેગી કરી લે. વીણે છે પણ જે વીણા એટલી વીણે લેવી ને. હા હા, એ કઈ થોડી ઉપયોગમાં આવે ખાવામાં. હા ના, પણ આપણે દઈ દેવી ને પછી. હા, અમારે ગામડે આંબા છે અને વરસાદ ને પવન ને એવું આવ્યું ને એટલે બહુ બધી કેરી ખરી ગઈ. પછી છેલ્લે શું કર્યું, બધી ભેગી કરીને બહેને નીરી દીધી. એટલે ભેં બધી ખાઈ ગઈ, કારણ કે એ નીચે પડી ગયેલી કેરી હોય અને હજી તો નાની નાની હતી ને એટલે એનો બીજો કાંઈ ઉપયોગ થાય નહીં. તમારે કેટલી કેરી ખરી ગઈ? અમારે 300 આંબામાંથી અમારે 50 આંબાની કેરી આખી નિષ્ફળ થઈ ગઈ. પાક નિષ્ફળ ગયો. તો આંબા ઘણા બધા છે તારે. આંબા ઘણા છે પણ પાક જો ને નિષ્ફળ થયો. પણ કામ ના હું તારે ગમે એટલા આંબા હોય તે કે કેરી તે મોકલાવ્યું મને. કેરી પાકવા આવી જાય ખરી ગઈ. હવે હું તને મોકલાવું? અત્યારે ગોટલાના સેમ્પલ છે, હવે માર્કેટમાં મૂકશું. ઈ બરોબર છે. સારું, હાલ હવે ચા પીશું કે કોફી? કોફી પીશું આપણે. હાલો ચા કોફી સાથે ચર્ચા કરીએ જો ટાઈમ હવે હોય તો. કિશન મારા ઓલા કાંઈક તો લે, ફૂલ નહીં તો ફૂલની વાકડી. એટલે કાંઈ નથી લેવું, ખાઈને બેઠા જઈને હવે ત્યાં બસનો ટાઈમ થઈ ગયો છે. ખાઈને જ આવ્યો છું, તું મને મૂકવા આવ્યો પછી તરત એટલે મળી ગયા આપણે. અરે તને આટલા એવા ચાના કપમાં હું તને વધારે પડી જવાનું મને કહેતો. ચા એલા બંધ કરી ને આપણે ચા દૂધ વાળા છીએ. એલા કેમ ચા દૂધ હવે છે ને તારે નહીં, ચા દૂધ હવે તારે આગલી પેઢીને પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તું ચા દૂધ મૂકી દે. એ વાત સાચી છે, પણ ડૉક્ટરે મને એમ કીધું છે ચા હારે તમારે દૂધ નાખવું જોઈએ, ખાલી ચા ન લેતા. ખાલી ચા નો પીવાય એમાં તો હું એગ્રી, પણ ચા દૂધ તું પી. આમ તો તારે હવે સવારમાં હેલ્ધી નાસ્તો કરવો પડે અને કાં તો હેલ્ધી જ્યુસ પીવું પડે. જેમ કે હું પીવું છું ને કાજુ, અંજીર, બદામ, ખજૂર એવું બધું નાખીને જ્યુસ પીવાય તો એ ચા કરતાં તો 7 વાર સારું. હું સવારે ચા દૂધ ને બનાના. ચા દૂધ ને બનાના? હા, બનાના બેસ્ટ છે. એટલે બનાનાનું જ્યુસ કરીને પીવાય. અત્યારે હું ચા પાણી નહીં પીવું. કાંઈ નહીં? કાંઈ નહીં. ઓકે, તો પછી આપણે હવે ધીમે ધીમે નીકળશું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. આપણે ક્યારના બેઠા છીએ અને આજ મારે બહાર જમવા જવાનું છે, તો હવે ધીમે ધીમે નીકળીએ. અરે છે ને જનરલી બે પ્રકારના મહેમાન આવતા હોય. એક આપણે જે રેગ્યુલર આવે ને રેગ્યુલર, અને એક મોંઘા મહેમાન. તો અત્યારે આપણા ઘરે એક મોંઘા મહેમાન આવ્યા છે. સાચું બોલતો, કેટલા ટાઈમ પછી મારા ઘરે આવ્યો? હું તો હમણાં આવ્યો હતો, તું નહોતો. કાંઈ હમણાં નહીં. કેમ? હવે અહીંયા અમે દાળ બાટી ખાવા આવ્યા. ક્યારે ભાખરી ખાતા હતા? એકવાર આપણે બિસ્કિટ આપવા ગયા, હા બરાબર, તઈ એના પછી એકવાર હું અહીંયા દાળ બાટી ખાવા માટે આવ્યો હતો સ્પેશિયલ. તમારે અહીં નજીકમાં આરે મળે તે રિટર્ન માં અહીંયા આવ્યો હતો. તો ઈ તને ખબર છે સપના છેલ્લે કોણ કોના ઘરે ગયું તું? ઈ નથી ખબર, પણ એ ભાખરી ખાતા તેટલી ખબર છે. ઈ મે રીલ્સ છેલ્લે છે ને હું તારા ઘરે આવ્યો હતો, તને ખબર છે? ભાભી 1 નંબર લોચો બનાવીને ખવડાવ્યો હતો. ત્યારે હું તારા ઘરે આવ્યો હતો. પછી તું આજે ઘણા ટાઈમ પછી આવ્યો કેમ હતો. ઘર ખાલી ખાલી? આજે બધા વાર ગયા છે. મારા મમ્મી, પપ્પા, આંટી અને અંકલ બધા વાટ જોઈને થાકા. પછી એને ટાઈમ થઈ ગયો ને જવાનો 9:30 એટલે વયા ગયા. એટલે મારી વાટ જોતા હતા? તારી વાટ જોતા. તે મને પેલા ફોન કર્યો હતો. બાપરે બાપ, તો હું વેલો આવત, પણ એમાં એવું હતું અનેરી રહી કે નહીં, અચ્છા. અનેરી સૂર્ય પછી આવવાનું થાય. અને સપના તો ઘણા ટાઈમ પછી આવી છે ઘરે, બરોબર ને? બહુ જાજો ટાઈમ થઈ ગયો, અંદાજે 6-7 મહિના તો થઈ જ ગયા હશે. અને આપણે શું કરવાનું છે ખબર? અમારા ગ્રુપમાં અનેર એટલે પહેલી લક્ષ્મી છે. એટલે આપણે એને છે ને નવી રાખવાની છે. કેવી?
કેવી બોલો બધા નવી નવી. એકદમ ટીકડે ટીક રાખવાની એને છે. ગ્રુપમાં પેલી છે ને તો થોડોક 5 તોલાનો હાર કરાવી દે બધા. આપણે નવી રાખવાની છે એટલે આ ગમે ત્યાં જાય ત્યાં લઈને જતા નથી. બરોબર ને? સાચી વાત છે. હજી પણ ઈ નાની છે, પછી આવશે, હજી- પછી જૂની થઈ જશે. ગઈકાલે 5 મહિનાની થઈ. અચ્છા, બરાબર. 4 મહિનાની થઈ. 5મા મહિનામાં બેઠી. બેઠી. હા એમ. 5મા મહિનામાં બેઠી. બેઠી. હા. હજી 4 મહિના જેમાં ખબર એ પડે છોકરા મોટા થઈ જાય. નહીં, એ આપણને ખબર ન પડે. ઈ તો સપનાને ખબર પડી હોય કે કઈ રીતે મોટા છે ને. તો ઈ હજી કેમ મોટી થાય ઈ પછી ખબર પડશે. સારું, ચાલો તો થોડીક વાતચીત કરીએ હવે અને પછી પાછા આપણે મળીએ. ચાલો, તો ઘણી બધી વાતો કરી અને મજા આવી. જો કે મિત્રો ભેગા થાય એટલે મજા જ આવે છે અને મિત્રોવાળા વિડીયો તમને જોવાની બહુ મજા આવે છે. અને પર્સનલી અત્યાર સુધી કોમેન્ટ આવી ને એમાં એક કોમેન્ટ એવી હતી 3જા નંબર ઉપર કે તમારા બધા મિત્રોને ભેગા કરીને વિડીયો બનાવો એટલે ટૂંક સમયમાં અમે કંઈક નાની ઊની ટ્રીપ કરશું ને ત્યારે એ વિડીયો ચોક્કસ બનાવશું. શું કેવું? એવરેજ મને તો બહુ બધા કોમેન્ટ કરે કે તમે મિત્રો સાથે વિડીયા બનાવો, મિત્રો સાથે વિડીયા બનાવો, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે હું ક્યારેય વિડીયા માટે કોઈને ભેગો લાઈફમાં ઇન્ટરફિયર નથી કરવા માંગતો. તમે વિડીયા હાટુથી તમે બધા ભેગા થાવ. નોર્મલ અમારી લાઈફ હાલે છે ને એ બતાવવા માંગુ છું. એટલે સ્પેશિયલ વિડીયા માટે અમે ક્યારેય ભેગા નથી થતા. જે થઈએ છીએ એ જ હકીકત બતાવી છે. પણ મને ખબર છે કે બધાને ગમે છે, ફૂલ કોમેડી થાય છે, રાઈટ છે. પણ બધું અટવાઈ જાય, બધાનું શેડ્યુલ અટવાઈ જાય. એમને છે ને મફતમાં ભેગાય નથી થવાતું. તમે ભેગા થાવ એટલે ડાયરેક્ટ એક વ્યક્તિ દીઠ 200 રૂપિયાનો ખર્ચો લાગી જાય. એમ ભેગું થવાય છે. હવે જમાનો ઈ આવી ગયો છે એટલે હું સ્પેશિયલી એમ ભેગા ન થઈ. પણ હવે સમય આવી ગયો છે, મહિનામાં એકવાર તો અમે મળીએ જ છીએ. હવે ફૂલ ઓન ટાઈમ જ છે. ફેનિલના ઘરે ભેગા થવાનું છે એટલે ત્યાં ભેગા થશું. એટલે અમારે જનરલ એવું હોય કે ક્યારેક ભેગા થઈ જાય ને તો વિડીયો શૂટ કરી નાખીએ. બાકી અમારા મંડળ ચાલે એટલે મિત્રો એક મહિનામાં એક વખત તો ભેગા થાય. એક વિડીયો ત્યારે હોય, બાકી ક્યારેક અમે ટ્રીપમાં જઈએ તો સાથે ત્યારે એક વિડીયો કરી નાખીએ. જમવાનું બહાર હતું, જમવાનું પતી ગયું છે ને હું ઘરે પહોંચી ગયો અને નીચેથી મને કંઈક સુગંધ આવતી હતી એટલે સુગંધ લેતો લેતો ઉપર આવ્યો એટલે અહીંયા યેશુ ટેટીનું જ્યુસ બનાવે છે. યેશુ, તને ટેટીનું જ્યુસ બનાવતા આવડે છે હા, મસ્ત કે છે. પહેલી વાર ટ્રાયલમાં છે? ના ના, બનાવું છું. જો વેનીલા નાખીને મસ્ત. વાહ, અત્યારે વેનીલા ક્યાંથી એવું? મિલનને મોકલ્યો તો લેવા માટે. ટેટુનું જ્યુસ પીવો તો અત્યારે વેનીલા લેવા મોકલો. અને બહુ ફાઇન બને ટેટીનો શેક. વેનીલા કેટલા વાગ્યા પણ તું જોતી ખરી અત્યારે તેને પણ આઈસ્ક્રીમ લેવા મોકલો. પણ રાતે જ પીવાનું હોય ને આ તો. હા, એ બરોબર છે. એમ જો કે અમારા આખા ઘરનું ટેટીનું જ્યુસ બહુ ફેવરેટ છે અને લોકડાઉનમાં ટેટીનું જ્યુસ ખાઈ ખાઈને ભૂખા કરી નાખ્યા અને બધાને એટલું ભાવે ટેટીનું જ્યુસ. બરોબર ને યેશુ? અરે બહુ મસ્ત, એકદમ મસ્ત બને. એમાં વેનીલા નાખીએ એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે, બહાર જેવો છે. એમાં વેનીલા નાખીને એટલે એકદમ ઓરિજિનલ કેમ બહારથી આપણે લાવ્યા હોય રેડી બનાવેલું જ્યુસ સેમ એવો ટેસ્ટ લાગે એટલે પીવાની બહુ મજા આવે. બસ થોડુંક થાવ એવું સરખાવી છે. વાહ, લાઈ હું તો ખાઈ જાઉં પણ પછી ખાઈ ગયો. મને દે. હું તો ખાઈ જાઉં પણ પછી તાર જ્યુસમાં ઘટશે તો? નહીં ઘટે નહીં ઘટે, હજી ફ્રીજમાં પડી છે, બહુ બધી છે. હા તો ખાવા માંડ્યો તો જ્યુસમાં ઘટશે બહુ ખામાં. નહીં ઘટે, ફ્રીજમાં પડી છે નાખીશ પણ હજી આમાં મિલ્ક આવે તો જીવા નહીં ઘટે. આઈસ્ક્રીમ આવે. પેટી ગળી છે કા? ફ્રીજમાં પડી કેટી છે? ગેડી છે. નહીં, મસ્ત ટેટી એક નંબર છે, ગળી છે. આમાં સુગર ઓછી નાખજે તોય તે થઈ જાય તારો આમ. નાખવાની જ નથી. એટલે વેનીલા બહુ મોટા ભાગો. એવું છે. મમ્મી રોજ કહે છે કે આજ તારો વ્લોગ કેમ નથી આવ્યો એટલે મેં એને યુટ્યુબમાં સર્ચ કરતા શીખવાડી દીધું. મેં કીધું તમારે સર્ચના આઇકનમાં જવાનું અને માઇકનું બટન આવે ને ત્યાં તમારે બોલવાનું એટલે આવી જાય. મમ્મી તમે કઈ રીતે તમારો વ્લોગ ગોતો? વિશાલ બ્લોક. જો આ રીતે સર્ચ કરે ને એટલે તરત મારી ચેનલ આવી જાય અને વિડીયો ચાલુ થઈ જાય. એ એકદમ ઇઝી રીતે શીખવાડી દીધી એટલે ગમે એને વડીલોને ગોતો હોય ને એટલે તરત મારો વ્લોગ મળી જાય. નિયમો એના બધા કંઈ આપણને ઉપરથી સૂચના આપે એ બધું કરવું પડે. આવા સમયે સરકાર જે કાંઈ સૂચના આપે ને એનું ચુસ્તપણે બધાને પાલન કરવું પડે એવું પપ્પા કહે છે. બરોબર ને? અને તે આપણા માટે જ છે ને, આપણે હા, અને બધું આપણા હિત માટે જ છે ને.
તમને ટેટુનું જ્યુસ કેવું લાગ્યું? અરે પણ મસ્ત જોશ ટોપ ને તમને કેવું લાગ્યું ટેટીનું જ્યુસ? એકદમ મસ્ત, એક નંબર ને? એક નંબર. હા યશુ બહુ મસ્ત જ્યુસ બનાવ્યું હતું. બધાએ પી લીધું કમ્પ્લેટ અને હવે અમે નીચે આવી ગયા છીએ અને સુવાની તૈયારી છે. મમ્મીને કહું છું મારો એક ડાયલોગ બોલે. મમ્મી કયો ડાયલોગ બોલું છું? લાગશે વાર ને આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.